ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના યાકુતપુરા ખાતે આવેલી MS બોયઝ સ્કૂલ ખાતે મુસ્લિમ લઘુમતી શાળા સંકલન સમિતિ દ્વારા રાજ્ય કક્ષાનો પ્રથમ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાઉન્ડિંગ VCGM વસ્તાનવી યુનિવર્સિટી અક્કલકુવાના પ્રોફેસર ડૉક્ટર અકીલ અલી સૈયદ સાહેબ, શાહીન એજ્યુ પાવર ન્યૂ દિલ્હીના મેનેજિંગ ડાયરેક્ટર મુસ્તફા ફારૂક સાહેબ, ફાઉન્ડિંગ મેમ્બર લીગલ કમિટી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એડવોકેટ તાહિર હકીમ સાહેબ તથા નિવૃત્ત અધિક કલેક્ટર મોહમ્મદ આરિફ પઠાણ સાહેબ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને વધારે સફળ બનાવવા મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલ જંબુસરના પ્રમુખ મુફ્તી અહેમદ દેવલા સાહેબ, MS બોયઝ સ્કૂલ વડોદરાના પ્રમુખ સૈયદ મોઇન ટી રિફાઈ સાહેબ, ભરૂચથી ઇકબાલભાઈ પટેલ, મોડાસાથી ડૉક્ટર ઇફ્તિખાર મલેક, જંબુસરથી બશીરભાઈ પટેલ, વડોદરાની ફેદ હોસ્પિટલના ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબ, આણંદથી ઇસાકભાઈ વોરા, સોજીતાથી જાહેદભાઈ વોરા તથા સ્વાગત કમિટી મુસ્લિમ લઘુમતી શાળા સંકલન સમિતિ ગુજરાત રાજ્યના સભ્યો વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા। 30,178 માધ્યમિકના અંતે 37,679 અને કુલ માધ્યમિક સુધીમાં 1,06,035 વિદ્યાર્થીઓએ એક જ વર્ષમાં ડ્રોપ આઉટ લીધો હતો। આટલા બધા વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લઈને જાય છે ક્યાં, એ સમાજમાં શું કરે છે, એ પણ આપણા માટે એક સંશોધનનો વિષય છે। એક ડેટા અનુસાર ઉચ્ચ શિક્ષણનું જે એનરોલમેન્ટ યુડાયસના જે ડેટા છે એમાં સમાજમાં ડેટા પ્રાપ્ત થતા નથી, તેમ છતાં એક એજ્યુકેશન ફોર ઓલ ઇન્ડિયા નામની સંસ્થાએ એને ફાયદો થયો। એવી રીતે દરેક ધંધા, દરેક બિઝનેસ એમાં નવી ટેકનોલોજીથી આપણે અવગત થવું પણ આપણા સમાજ માટે જરૂરી છે। આપણા ઘણા પેરેન્ટ્સ અમને એમ કહે છે ક્યાં કરેંગે, 10वीं पास कर लेगा कि छोकरा कहीं भी ड्राइविंग की नौकरी, प्राइवेट गाड़ी चला लेगा, रिक्शा चला लेगा। भाई હવે તો જમાનો એવો આવે છે કે ડ્રાઈવરલેસ કાર આવશે, ગેરેજો બંધ થઈ જશે, યુઝ એન્ડ થ્રો વાળી કાર આવવાની છે આપણે। તો આપણે આગળ નહીં વધીએ, આપણું શિક્ષણ નહીં શકીએ। અને બીજો મુદ્દો છે ગુણવત્તા શિક્ષણમાં અખલાકનો। અખલાક, આપણું કેરેક્ટર, ડૉક્ટર સાહેબે જે વાત કરી, અખલાક નાની નાની બાબતોમાં પણ હોઈ શકે। આપણે બીજાને નડતર રૂપ ન બનીએ, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન। ये फंडामेंटल राइट इतना बड़ा है, इतना अच्छी तरह से कॉन्स्टिट्यूशन में दिया है कि इसको कर्टेल करता हुआ कोई राइट नहीं है कॉन्स्टिट्यूशन में। यानी जो माइनॉरिटी इंस्टीट्यूशंस को अपने इंस्टीट्यूट्स बनाने का रिलीजियस और चैरिटेबल पर्पस के लिए है, वो इतना अच्छा और मजबूत राइट है कि इसका उसको किसी तरह कर्टेल भी नहीं किया। फिर एक इंपॉर्टेंट आर्टिकल है आर्टिकल 28। मुफ्ती साहब अभी परेशान हुए एक मसले से, मुफ्ती साहब ने बहुत अच्छा रिप्रेजेंटेशन दिया, मेरे पास उसके मैसेजेस आए थे। अनफॉर्चुनेटली मैं मुफ्ती साहब को रिस्पॉन्ड नहीं कर पाया। वो ये है कि जो एजुकेशनल इंस्टीट्यूट स्टेट या स्टेट फंड से एस्टैब्लिश्ड हैं, ग्रांटीनेट कोड भी हो सकता है, उसके अंदर रिलीजियस की का इल्म देने के लिए, तो उसके लिए उनको पूरी इजाजत है और उसको ना किसी तरह से रोका नहीं जा सकता। अब मदरसों के ऊपर बहुत सारे लोग मूवमेंट चला रहे हैं, मदरसे बंद करो, मदरसे में ये हो रहा है, वो हो रहा है, सेक्युलर एजुकेशन होना चाहिए। મદદ આવી રહી છે આ સંકલન સમિતિ, કારણ કે આ 4 થી 5 અંગો છે કે જેનાથી આપણે સમાજને ચલાવી શકીએ। સમાજ બીજી ઘણી બધી સંસ્થાઓથી ચાલે છે, એક મિકેનિઝમથી ચાલે છે। એના માટે અર્થતંત્ર જોઈએ, એના માટે વ્યવસ્થાપન, એડમિનિસ્ટ્રેશન જોઈએ, એના માટે જસ્ટિસ સિસ્ટમ જોઈએ, ઘણું જોઈએ। અને આ બધી જ જ્યારે સિસ્ટમની આપણે વાત કરીએ તો એ તમામ સિસ્ટમનો ઉદ્ભવ અને ઉદય જે છે એ શૈક્ષણિક સિસ્ટમથી થાય। અને મને આનંદ, ગર્વ અને આપ સૌ અભિનંદનના પાત્ર છો કે આપ સૌ એક પાયાના કાર્યની અંદર સંમિલિત છો। ઇલ્મની અહેમિયત ઇસ્લામમાં કેટલી છે મારે આપ સમક્ષ કહેવાની જરૂર નથી, આપ તમામ સૌ સુપરે જાણો છો। એ પ્રેરણા નથી મળતી। ફરી શિક્ષણની જે વાત કરીએ તો કન્યા શિક્ષણ બાબતે મને એક મસ્ત ચર્ચા થઈ હતી એક વાર, તો ખાસ કરીને વડોદરામાં અને પણ જે અમારા 4 દરવાજા વિસ્તારમાં જે લોકો રહે છે એ મોટાભાગે બિઝનેસ સાથે સંકળાયેલા છે। તો એક પ્રોફેસર સાહેબે કહ્યું કે સાहब क्या करें, बच्चे तो पढ़ते, लड़कियां बहुत ज़्यादा पढ़ती है और लड़कियां इंटेलिजेंट भी है, अच्छा परफॉर्मेंस भी करती है, मगर फिर लड़कियां बहुत ज़्यादा पढ़ लेती है तो उनको लड़के मिलते नहीं है अच्छे मैरिज प्रपोजल के लिए, तो फिर लड़कियों के माँ बाप भी लड़कियों को आगे नहीं पढ़ाते। ये तो हमारी बहुत बड़ी कम नसीबी है, इसी वजह से लड़कियों को न पढ़ाते हैं तो बहुत बुरी बात है। तो મને બच्चे આપણે ભેગા થયેલા છે,
ને ઇલ્મ આપણી આખिरत बनावा માટે आखिरत फिक्र करनी चाहिए। तालीम के साथ तरबियत, जिसको मैंने कहा असली तालीम दीनी माहौल में। हमारा जो सनह मिलन समारंभ है, उस सनह मिलन समारंभ का असल मकसद जो है, लघुमती अकलियती स्कूलें जो है और उसके जो उसके असातिज़ा जो है और उसके साथ साथ उसके जो है उनको इकट्ठा करने इज्तिमा करना है और आइंदा चल कर कोई ऐसा रोड पे जाहिर कर दिया जाए जिससे तालीमी हमारी इस्लामी क्या है तालीम बुलंद हो, तालीम अयर भी बुलंद हो, अच्छे लोग पैदा हो। और इसके साथ साथ बार बार जो पेश आते हैं हुकूमत की तरफ से लघुमती के खिलाफ, उसको हम क्या है उसका इज्तिमा से क्या है मुकाबला कर सके और हुकूमत को समझ में आ जाए कि ये गलत हमारी तरफ से हो रहा है। आपका नाम? मेरा नाम है मुफ्ती अहमद देवला, जामिल कुरान जम्बूसर का मैं खादिम हूँ। आज यह प्रोग्राम आए हुए हैं, उसके बारे में ભારતમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં શિક્ષણના ઘણા બધા પ્રશ્નો, રાજકીય પ્રશ્નો, સામાજિક પ્રશ્નો અને ખરેખર શિક્ષણ જગત સાથેના પ્રશ્નો દરેક શૈક્ષણિક સંસ્થાને અનુભવ કરવા પડતા હોય છે। તો એવી જે ખાસ લઘુમતી શાળાઓ અને લઘુમતી સંસ્થાઓ સાથેના જે પ્રશ્નો છે અને કેવી રીતે એક સાથે હાથ મિલાવીને પ્રગતિ કરી શકાય એવા શુભ આશયથી ગુજરાત રાજ્યમાં મુસ્લિમ સમાજની અને મુસ્લિમ લઘુમતી શાળા સંકલન સમિતિની આજે સૌથી પહેલી મીટિંગ કરવામાં આવી અને અલ્હમ્દુલિલ્લાહ આમાં 400 થી વધારે સંસ્થાઓ અને શાળાઓ જોડાઈ અને આ એક એવું પ્લેટફોર્મ બનવા જઈ રહ્યું છે જેથી કરીને લઘુમતી શાળાઓના જે પ્રશ્નો છે એક સાથે એક પ્લેટફોર્મ પર બેસીને તેના નિરાકરણ માટે વાત કરી છે। આ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે સમાજને શિક્ષણની જરૂરિયાત ઘણી બધી છે, બધાને ખબર છે, એટલે એની જરૂરિયાતને સમજીને જેટલા હોય એ શિક્ષણમાં ભાગ લે। જે લોકો શિક્ષિત થઈ ચૂક્યા છે વળી પાછા સમાજને પોતાનું રોલ અદા કરે અને શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે જોડાય અને વધારે વધારે બાળકોને આપણે શાળા મોકલીએ જેથી કરીને ડ્રોપ આઉટ રેટ ઘટે અને હાયર એજ્યુકેશનમાં મુસ્લિમ સમાજનું પ્રાધાન્ય વધે। પ્રોફેસર ડોક્ટર આતિલ અલી સૈયદ।